ફસાયા છે ગુજરાતી પરિવારો। અમદાવાદના વસ્ત્રાલના આકૃતિ સોસાયટીના 3 પરિવાર ફરવા માટે ગયા હતા। 37 જેટલા પ્રવાસીઓ સાથે ટૂર ગઈ હતી નેપાળ ખાતે। નેપાળમાં ઇન્ટરનેટ સેવા બંધ થતા 2 દિવસ સુધી વાતચીત નહોતી થઈ શકી। હાલ વિડીયો કોલથી વાતચીત થતા થોડી ચિંતા હળવી થઈ છે। ફસાયેલા ગુજરાતીઓનું ગ્રુપ નેપાળના એક વૃદ્ધાશ્રમમાં રોકાયું છે। હાલ તમામ લોકો સુરક્ષિત છે। સાંજ સુધી નેપાળ બોર્ડર પર તેઓ પહોંચશે, ત્યારે પરિવારજનો હેમખેમ રીતે પરત ફરે તેની પરિવારજનો પણ રાહ જોઈને બેઠા છે। છેલ્લા 2 દિવસથી પ્રવાસીઓ પોખરામાં જ હતા, જે હવે નેપાળ ભારત બોર્ડર પર ઝડપથી પહોંચે તે માટે તેમણે પ્રયત્નો હાથ ધર્યા છે। આ સીધો સંપર્ક થઈ ગયો, વાત વિડીયો કોલમાં મારે થઈ ગઈ, એટલે ઘણી ચિંતામાં હતા। અત્યારે સારું છે, વૃદ્ધાશ્રમમાં રોકાણા છે, ત્યાં 5 કલાકમાં પહોંચી જશે। એટલે ત્યાં પરિસ્થિતિ એ પહેલાં તો એવું જ કહેતા હતા કે હોટલને લોક મારીને અંદર રહ્યા છીએ, એટલે કે કોઈ બહારથી અંદર નહીં આવવા દેતા અને અંદરથી કોઈને બહાર નહીં જવા દેતા। એટલે પહેલાં તો એ થોડા ગભરાયેલા તો હતા જ। પહેલાં 2 દિવસ તો નેટ ને ઇન્ટરનેટ ને બધું બંધ હતું, એટલે વોટ્સઅપ બી થઈ નહોતો શક્યો, કંઈ વાત નથી થઈ શકી। પછી 2 દિવસ પછી હમણાં 8 તારીખે વાત ચાલુ થઈ છે। એટલે એ લોકોએ પહેલેથી કહી જ રાખ્યું હતું કે આવું છે, એટલે કદાચ નેટ બંધ થઈ શકે છે એમ। એટલે આજ સવારે નીકળ્યા છે, એટલે કદાચ કાલ સાંજ સુધીમાં તો એ ઇન્ડિયા આવી જશે।